નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમને બતાવીશ વેઇટ લોસ અને વાળ અને સ્કિન માટે ફાયદાકારક તેવું દૂધીનું નવરાત્રિ આવી રહી છે, એટલે બહેનો વજન ઘટાડવા માટે તૈયાર હશે તો વજન ઘટાડવામાં 15 દિવસમાં જલ્દી રિઝલ્ટ આપે તેવું દૂધીનું જ્યુસ છે। સવારમાં ખાલી પેટે 15 દિવસ જો તમે દૂધીનું જ્યુસ પીશો તો તમારે બેલી ફેટ ઘટાડવામાં કે વેઇટ લોસ કરવામાં જલ્દી રિઝલ્ટ આપશે। દૂધીનું જ્યુસ તમને જો સ્વાદમાં ન ભાવતું હોય તો તેમાં અમુક વસ્તુ એડ કરીને આપણે તેને ટેસ્ટી બનાવીશું। દૂધીનું જ્યુસ બનાવવા માટે અહીં મેં નખથી આવી રીતે છાલ ઉતરે તેવી કૂણી દૂધી લીધી છે। જ્યુસ બનાવવા આવી બી વગરની જે કૂણી દૂધી આવે છે તે જ લેવાની છે। મેં અહીં 500 ગ્રામ જેટલી દૂધી છે, તેમાંથી અડધી એટલે કે 250 ગ્રામ જેટલી દૂધી જ્યુસ બનાવવા માટે લીધી છે। દૂધીનો મેં અડધો ભાગ લઈને હવે તેની આપણે છાલ ઉતારી લઈશું। અત્યારે દૂધીની સિઝન છે એટલે દૂધી સારી આવે છે, પણ ક્યારેક દૂધી કડવી પણ નીકળે છે, એટલે દૂધી પહેલાં એવું લાગે તો ચાખી લેવાની, અને છાલ જો એકદમ પતલી હોય તો આપણે એકવાર જ ઉતારીશું। મારી પાસે કૂણી દૂધી છે એટલે મેં એકવાર છાલ ઉતારી છે, પણ જો તમારી પાસે કૂણી ન હોય તો તેની છાલ તમારે 2 વાર ઉતારી લેવાની। છાલ ઉતારાઈ જાય એટલે હવે તેના આપણે માપસરના નાના નાના ટુકડા કરીશું। દૂધીના વચ્ચેથી 2 ભાગ કરીને તેની લાંબી ચીરું કરીને તમે જુઓ તેમ માપસરના ટુકડા કર્યા છે। મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એકદમ જ્યુસ જેવી પેસ્ટ બનાવવાની છે, એટલે આપણે થોડા નાના એવા ટુકડા કરીશું। લગભગ 1.5 કપ જેટલા મેં દૂધીના ટુકડા થશે। તમે જુઓ તેમ એક સરખા ટુકડા કરી લીધા છે, અને હવે આપણે તેનું જ્યુસ બનાવવાની તૈયારી કરી લઈશું। જ્યુસ બનાવવા માટે ગ્રાઇન્ડરનું જે મોટું જાર આવે છે જ્યુસર, તે મેં લીધું છે। દૂધીના આપણે ટુકડા તેમાં એડ કરી દઈશું, અને તેમાં થોડા લીલા ધાણા મેં નાખ્યા છે, અને 3 ડાળખી જેટલા ફુદીનાના પાન મેં સાફ કરીને રાખ્યા હતા તે પણ તેમાં નાખીશું। ફુદીનાથી દૂધીના જ્યુસનો ટેસ્ટ એકદમ સરસ આવશે, તમને ભાવશે પણ। જો તમે ન પીતા હો તો તમને ક્યારેક આવી રીતે ટ્રાય કરજો, જરૂરથી ભાવશે। અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું। આદુ પણ વેઇટ લોસ માટે અસરકારક છે, અને તેમાં ખાટો ટેસ્ટ આપવા માટે 1 લીંબુનો રસ નાખ્યો છે। તો તમને વધારે ખાટું ભાવતું હોય તો વધારે ઓછું તમારી પ્રમાણે લઈ શકો। અને જ્યુસને થોડી તીખાશવાળો ટેસ્ટ આપવા માટે મેં અહીં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે, અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। જો તમે વેઇટ લોસ માટે દૂધીનું જ્યુસ બનાવતા હોય તો મીઠાનું પ્રમાણ ઓછું રાખવું। અને થોડોક 2 ચપટી જેટલું મેં સંચળ ઉમેર્યું છે, સંચળથી દૂધીનો ટેસ્ટ સારો આવે છે એટલે। અને હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, અને મિક્સર જારને બંધ કરીને આપણે મિક્સરમાં ચાલુ બંધ કરીને એકદમ જ્યુસ બનાવી લેવાનું છે। તમે જુઓ તેમ જ્યુસ તૈયાર થઈ ગયું છે, ને હવે મિક્સર જારમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેને હલાવીને તેમાં રહેલી પેસ્ટ પણ લઈ લઈશું। આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું ટોટલ। વેઇટ લોસ માટે જો દૂધીનું જ્યુસ બનાવતા હોય તો તેને ગળવાનું નહીં, એમ જ પીવાનું, તો તે વધારે અસરકારક રહેશે। દૂધી શરીરને શીતલતા આપનાર છે, એટલે તમે એસિડિટી થતી હોય તો પણ દૂધીનું જ્યુસ પી શકો। શરીરનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે પણ દૂધી અસરકારક છે। તમે 15 દિવસ ભૂખ્યા પેટે જો દૂધીનું જ્યુસ આ રીતે ટ્રાય કરશો તો તમારું વજન જરૂરથી ઘટશે। દૂધી વાળને કાળા રાખવા માટે પણ ફાયદાકારક છે। જો તમે મારી રેસીપી જોતા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને વેઇટ લોસની આવી નવી રેસીપી મળતી રહે। વિડીયો ગમી હોય તો લાઇક ને શેર જરૂર કરજો। કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।